નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે આપણે વાત કરીશું યુરો કપ 2020 ના અગત્યના પ્રશ્નો માટે. તો મિત્રો, આ પ્રશ્નો આવનારી ભરતી માટે અગત્યના છે, એટલા માટે જોવાનું ચૂકતા નહીં. તો ચાલો જોઈએ આપણે યુરો કપ 2020 ના કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. એક, યુરો કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? તો મિત્રો, ફૂટબોલની રમત સાથે સંકળાયેલ છે. ત્યારબાદ યુરો કપ 2020 નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, 11 જૂન થી 11 જુલાઈ સુધી આયોજન થયું હતું અને કોરોના મહામારીના કારણે એક વર્ષ મોડું આયોજન કરવામાં આવ્યું છે. યુરો કપ 2020 નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે અલગ અલગ 11 દેશોના 11 શહેરોમાં આયોજન કરવામાં આવ્યું હતું. યુરો કપ 2020 નું આયોજન કયા કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ છે નેધરલેન્ડ, અઝરબૈજાન, રોમાનિયા, હંગેરી, ડેનમાર્ક, સ્કોટલેન્ડ, ઇંગ્લેન્ડ, જર્મની, ઇટાલી, રશિયા અને સ્પેનની અંદર. યુરો કપ 2020 કેટલી ટીમોએ ભાગ લીધો હતો? તો મિત્રો, આ યુરો કપ 2020 ની અંદર કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. યુરો કપ 2020 ની ફાઇનલ ક્યારે રમાઈ હતી? તો જવાબ છે 11 જુલાઈ 2021 ના રોજ રમાઈ હતી. યુરો કપ 2020 ની ફાઇનલ કયા દેશમાં યોજાઈ હતી? તો ફાઇનલ ઇંગ્લેન્ડના લંડન શહેરના વેમ્બલી સ્ટેડિયમની અંદર રમાઈ હતી. યુરો કપ 2020 વિજેતા કયો દેશ બન્યો છે? તો જવાબ છે ઇટાલી. ઇટાલીએ કયા દેશને હરાવીને યુરો કપ 2020 જીત્યો હતો? તો જવાબ છે ઇંગ્લેન્ડને હરાવીને. ઇટાલી કેટલી વખત યુરો કપ જીતી ચૂક્યું છે? તો અત્યાર સુધીમાં ઇટાલી 2 વખત યુરો કપ જીત્યો છે. તો પહેલો યુરો કપ 1968 ની અંદર અને બીજો 2020 ની અંદર. યુરો કપ 2020 માં સૌથી વધુ ગોલ કયા ખેલાડીએ કર્યો છે? તો જવાબ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જેને 4 મેચમાં 5 ગોલ કર્યા હતા. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો કયા દેશના વતની છે? તો જવાબ છે પોર્ટુગલના વતની છે. યુરો કપ 2020 માં ગોલ્ડ શૂઝ એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો. યુરો કપ 2020 માં સિલ્વર શૂઝ એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે પેટ્રિક શીકને. પેટ્રિક શીક કયા દેશના વતની છે? તો જવાબ છે ચેક રિપબ્લિક. અહીં મારે લખવામાં ભૂલ છે, એટલા માટે તમે સુધારી લેજો, ચેક રિપબ્લિક આવે. યુરો કપ 2020 માં બ્રોન્ઝ શૂઝ એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે કરીમ બેન્જેમાને. કરીમ બેન્જેમા કયા દેશના વતની છે? તો જવાબ આવશે ફ્રાન્સના. યંગેસ્ટ પ્લેયર ઓફ યુરો કપ એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે પેડ્રી લોપેઝને. પેડ્રી લોપેઝ કયા દેશના વતની છે? તો જવાબ છે સ્પેનના વતની છે. પ્લેયર ઓફ ધ ફાઇનલ એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે લિયોનાર્ડો બોનુચી. લિયોનાર્ડો બોનુચી કયા દેશના વતની છે? તો જવાબ છે ઇટાલીના વતની છે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ છે જિયાન લુઈજી, જે ગોલકીપર છે, તેને આ એવોર્ડ મળ્યો છે. જિયાન લુઈજી કયા દેશના વતની છે? તો જવાબ છે ઇટાલી. યુરો કપ 2020 વિજેતા ટીમને કેટલું ઇનામ મળ્યું છે? તો જવાબ છે 10 મિલિયન યુરો, એટલે કે લગભગ 88 કરોડ રૂપિયા જેટલું ઇનામ મળેલ છે. યુરો કપની ફાઇનલમાં ગોલ કરનાર સૌથી મોટી ઉંમરના ખેલાડીનું નામ શું છે? તો જવાબ છે લિયોનાર્ડો બોનુચી. સૌથી વધુ વખત યુરો કપ કયા દેશે જીત્યો છે? તો જવાબ છે સ્પેન અને જર્મનીએ. આ બંનેએ 3 વખત યુરો કપ જીત્યો છે. સૌપ્રથમ યુરો કપનું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો, સૌપ્રથમ યુરો કપનું આયોજન 1960 ની સાલની અંદર થયું હતું. તો મિત્રો, આ હતા કેટલાક યુરો કપ 2020 ના અગત્યના પ્રશ્નો. તો મિત્રો, ફરી વખત જણાવી દઉં કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. જો મિત્રો તમે આ PDF બુકને ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે તમારા બ્રાઉઝરની અંદર ટાઈપ કરો ગુજરાતી ટિપ્સ. ત્યાં તમને
જે આ પીડીએફ નું ઓપ્શન વાળું એક પેજ મળશે તેના પર ક્લિક કરી અને આ પીડીએફ બુક છે ફ્રી ડાઉનલોડ કરી શકશો.